રાધે રાધે દોસ્તો, આજ સવારમાં બાઇક લઈને નીકળી ગયા ભીમાસર ક્રિકેટ ટુર્નામેન્ટ રમવાને આવી ગયા ગ્રાઉન્ડમાં. તો પહેલી મેચ અમારી જાટાવાળા સામે આવી અને અમારી પહેલી બેટિંગ આવી તો અમારા ઓપનર ગયા બેટિંગ કરવા ને પહેલી જ ઓવરમાં 2-3 ચોકા મારીને ટીમને સારી શરૂઆત અપાવી અને બીજી ઓવરમાં અમારી પહેલી વિકેટ પડી ગઈ તો આપણે ગયા બેટિંગ કરવા અને શરૂઆતના 2 બોલમાં જ આપણને એક ચાન્સ મળી ગયો. પછી આપણે કઈ ફોડી તો ના નાખ્યા પણ એક ચોકો ને 2 છક્કા મારીને પાછા આઉટ થઈ ગયા. પછી અમારા પાવડા પકડ્યાવાળા બેટ્સમેન એટલે કે અત્યારે ખેતીની સીઝન ચાલુ છે તો કોઈને પ્રેક્ટિસ નહીં, જેના કારણે અમારી વિકેટો જાતી આવી અને એમાં છેલ્લી ઓવરના 2 બોલમાં 6 ચોકાની મદદથી અમે 8 ઓવરમાં 67 રનનો ટાર્ગેટ દીધો. આ ટાર્ગેટ ડિફેન્ડ કરવા ઉતરી અમારી ટીમના બોલરે પહેલી જ ઓવરમાં 12 રન દઈને 1 વિકેટ પાડી નાખી. પછી બીજી ઓવરમાં 10 રનની સાથે 1-2 વિકેટ મળી જેથી અમે મેચમાં આવી ગયા અને વચ્ચે સારી બોલિંગ થવાના કારણે અમે આ મેચ 2 રનથી જીતી ગયા. પછી સેમીફાઇનલ મેચ પ્લાસવા સામે આવીને પહેલી બેટિંગ આવી જેમાં અમારી શરૂઆત ખરાબ થવાના કારણે પહેલી 4 ઓવરમાં 18 રન જ બનાવ્યા અને પછીની 4 ઓવરમાં 27 રન જ આવ્યા અને 4-5 વિકેટો પડી ગઈ જેના કારણે અમે સામેવાળી ટીમને 46 રનનો ટાર્ગેટ આપ્યો. આ મેચ અમે 6 ઓવરમાં જ હારી ગયા. પછી બાઇક લઈને નીકળી ગયા 28 જવાન સીધા જ આવી ગયા ખેતરપાક કોમ્પ્લેક્સમાં આશાપુરા મેન્સવેરમાં ટ્રેક પેન્ટ લેવા. તો અહીંથી આપણે 2-3 ટ્રેક પેન્ટની ખરીદી કરી અને આ તમારે પણ સારા બ્રાન્ડેડ કપડા લેવા હોય એ પણ વ્યાજબી ભાવે તો આજે જ વિઝિટ કરો આશાપુરા મેન્સવેરમાં. પછી આપણે બાઇક લઈને નીકળી ગયા ઘરે જવા અને સીધા આવી ગયા ઘરે. તો ગાઈસ બ્લોગ સારો લાગ્યો તો ફોલો કરી દેજો. રાધે રાધે.